રોડ હેલ્યો રે કહું તો શું વેલા અહીંયા હોય એસટી પર તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે જે જગ્યા ઉપર આપણે આવો સિંહણ જોઈ હતી એ જગ્યા પર પાછા અત્યારે રિટર્નમાં આપણી જગ્યા પર પાછા આવી ગયા છીએ. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપના દેશી લોકમાં તમારું સ્વાગત છે. આજ તો સવારના વાગ્યા છે 4, ગાડી લોટ થઈ ગઈ ને સવારમાં જોયા હાવે રસ્તો રોકીને ઉભા હતા. તો શું કરવું ભાઈ, એને ના તો ન પડાય. ગાડી લોટ કરી છે આપણી. રસોડાનો સામાન ભર્યો છે ભાઈ, કે ગાડી પેક છે. અને સવારમાં આવો ભાઈ. રોડ હેલ્યો રે કહું તો શું વેલા અહીંયા હોય એસટી પર આજે રખે ભાઈ બે જવાની બેઠા છે. રોડ જ સડી બોલી એક ઉતરી પડશે બે ઉતરી ગઈ. પછી તો સવારમાં કર્યો પથ્થો. અને હજુ આને છે હમણાં લડાઈ થઈ ગઈ હતી સવારમાં. પથ્થો કરીને તાપી છે ઘડી, ટાઈટ ચડી ગઈ હતી. અને આજે તો ભાઈ દી નથી હોઈ ગયો, અંધારું છે બહુ. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે જે જગ્યા ઉપર આપણે આવો સિંહણ જોઈ હતી એ જગ્યા પર પાછા અત્યારે રિટર્નમાં આપણી જગ્યા પર પાછા આવી ગયા છીએ. તો હમણાં તમને જગ્યા દેખાડું કઈ જગ્યા પર મેં જોયા હતા રાતે. ફાઇનલી તમને એક જગ્યા દેખાડું કે રાતે કઈ જગ્યા પર હાવજ અમારી ભેગા થયા હતા. બસ્સા હતા એ રોડ. જો ફાઇનલી ગાઈસ તમને દેખાડું છું અત્યારે. તો અત્યારે જો એ જગ્યા કન્ફર્મ એ જગ્યા પર આપણે પહોંચવાની તૈયારીમાં છે કે આપણે કઈ જગ્યા પર જનાવર જોયા હતા. બસ આવી ગયું છે હવે. તો જો ફાઇનલી આ જગ્યા આવી ગઈ છે. તો અહીંયા જોયા હતા આપણે. જો આ જગ્યા ઉપર સ્ક્રીનશોટ નાખી દઉં છું. હતા જનાવર. ફાઇનલી ગાઈઝ વાહે અત્યારે પેલા બૈરા બેઠા હતા મારી ગાડી વાહે, એટલે મેં ગાડી રાખી નહોતી. બરોબર, બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અચાનક ખામાં આવી જાય તો ભીં તો પડી જાય ભાઈ, તો પાકું છે. હવે જઈએ આપણે ઘરે દીધું. તો ફાઇનલી અત્યારે તો રાતના વાગ્યા છે 7:30. આવી ગયો છું ઘરે અને થાકી ગયો છું કારણ કે ઉજાગરો છે. આખું તમે જોઈ શકતા હશો. પછી કે આજે મને અત્યારે જનાવર રસ્તામાં અચાનક ભેગા થઈ ગયા હતા.